હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું નાસ્તામાં ખવાતી વાનગી બાજરાના વડા। સૌપ્રથમ એક બાઉલમાં 1 કપ બાજરાનો લોટ, ¼ કપ ઘઉંનો લોટ, 1 કપ ઝીણી સમારેલી મેથી, 3 થી 4 ટીસ્પૂન લસણ અને લીલા મરચાંની પેસ્ટ, અડધો ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું, 2 ટીસ્પૂન તલ, અડધો ટીસ્પૂન અજમો, અડધો ટીસ્પૂન હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું, મોણ માટે 2 થી 3 ટીસ્પૂન તેલ, અને 3 થી 4 ટીસ્પૂન દહીં લઈશું। આ સર્વ સામગ્રીને વ્યવસ્થિત રીતે મિક્સ કરીને નરમ લોટ બનાવી લઈશું। વડા માટેનો લોટ બનાવીને હવે તૈયાર છે। ત્યારબાદ બનાવેલા આ લોટમાંથી નાનો બોલ બનાવીને હાથની આંગળી ઉપર ચપટો આકાર આપીને વડા બનાવી લઈશું। આ વડાને આંગળી ઉપર કરવાથી તેલમાં છોડવા માટે આસાની રહેશે। ત્યારબાદ આ વડાને ગોલ્ડન બ્રાઉન થતા સુધી ડીપ ફ્રાય કરીશું। બાકીના વડા પણ આ જ પ્રમાણે તૈયાર કરી લઈશું। વડા હવે ગોલ્ડન બ્રાઉન થયા બાદ સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। બાજરાના વડા ખાવા માટે તૈયાર છે। બાજરાના વડા ચા સાથે સર્વ કરીશું।